નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, અને આ સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 6, 1945 પછીનું વિશ્વ. આ દેશ અને દુનિયાએ વિદ્યાર્થી મિત્રો બે મોટા ભયાનક યુદ્ધોનો સામનો કર્યો. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું અને એના માઠા પરિણામો વિશ્વએ ભોગવ્યા, અને એમાંથી કંઈક બોધપાઠ વિશ્વના નેતાઓએ અને વિશ્વના તમામ લોકોએ લીધો નહીં. એની ભયાનકતા નહીં, જે વરવી વાસ્તવિકતા હતી વિદ્યાર્થી મિત્રો, એમાંથી કાંઈ શીખા નહીં. અને પરિણામે 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધ થયું પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ ભયાનક એના માઠા પરિણામો વિશ્વને ભોગવ્યા. તો આ બંને વિશ્વયુદ્ધમાંથી ખૂબ મોટા પાયે નુકસાન થવાના કારણે વિશ્વના દેશોને હવે ફરી પાછી મજબૂત સંગઠિત એક આંતરરાષ્ટ્રીય સંસ્થાનો ઉદ્ભવ થાય અને વિશ્વમાં ફરી પાછું ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એની આવશ્યકતા ખૂબ મોટા પ્રમાણમાં જણાઈ. અને પરિણામે વિશ્વના અનેક મહાશક્તિ ધરાવતા દેશોએ અને વિશ્વના સારા સારા બુદ્ધિજીવી અને રાજકીય નેતાઓએ એક આંતરરાષ્ટ્રીય સંસ્થાનો ઉદ્ભવ થાય મજબૂત. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ એ રાષ્ટ્રસંઘ વિદ્યાર્થી મિત્રો નિષ્ફળ ગયું. તો એના ઘણા બધા કારણો હતા. પાઠ નંબર 2 ની અંદર આપણે સમજ્યા પણ હતા. ભલે આપણા પરીક્ષામાં પૂછાવાનું નથી, પણ એ આપણે સમજી ગયા. એટલે એ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું વિદ્યાર્થી મિત્રો. તો એની પાછળના પણ ઘણા બધા કારણો હતા. એટલે હવે પછી જે એક આંતરરાષ્ટ્રીય મજબૂત સંસ્થા બનાવવા જઈ રહ્યા છીએ, એ એક મજબૂત રીતે કામગીરી કરે એ માટે 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી, અને જે આજે પણ વિદ્યાર્થી મિત્રો કાર્યરત છે. તો એ સંયુક્ત રાષ્ટ્રો, આજે આ પાઠની અંદર પહેલો ટોપિક સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ, સંયુક્ત રાષ્ટ્રો યુનાઇટેડ નેશનના હેતુઓ, કયા એવા હેતુઓ સાથે, કયા એવા મુદ્દા સાથે આ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. એટલે સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ, યુએનના હેતુઓ શું શું હતા, કયા એના ઉદ્દેશો, હેતુ એટલે ઉદ્દેશો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો ટોપિક આ પાઠની અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ છે. અથવા તો ઉદ્દેશો. પરીક્ષાની અંદર 2 અથવા 3 ગુણની અંદર વિદ્યાર્થીઓ મિત્રો પૂછાય કે સંયુક્ત રાષ્ટ્રોના કયા કયા હેતુ હતા, કયા કયા એના ઉદ્દેશો હતા. આમ તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એવા મુખ્ય હેતુઓ, મુખ્ય ઉદ્દેશો સાથે કરવામાં આવી હતી, પરંતુ અહીંયા તમારા પુસ્તકની અંદર 6 જેટલા 7 જેટલા એને વિભાગ પાડી દો તો એટલા હેતુઓ એના બની શકે છે, જે યાદ રાખવા માટે પણ સરળતા રહી શકે છે. એક તો પહેલો જેનો હેતુ, સંયુક્ત રાષ્ટ્ર સંઘનો હેતુ શું હતો, એનો શું ઉદ્દેશ હતો કે એની સ્થાપના કરવામાં આવી હતી. તો એના માટે વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટેનો હતો.
પહેલો જેનો હેતુ હતો વિશ્વમાં શાંતિ અને સલામતી, વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, આ એનો પહેલો જ હેતુ હતો. એટલે કે વિશ્વમાં ફરી પાછું આવું યુદ્ધ ન થાય અને વિશ્વના તમામ દેશો સલામતીથી રહી શકે, એક સુખ સમૃદ્ધિથી રહી શકે, શાંતિથી જીવી શકે, અને એ માટે જ આ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. બીજો એનો હેતુ હતો કે વિશ્વની અંદર શાંતિને અવરોધરૂપ કોઈ પણ બાબત હોય, વિશ્વમાં શાંતિને અવરોધરૂપ કોઈ પણ બાબત હોય તો એને અટકાવવી કે દૂર કરવી. વિશ્વની અંદર શાંતિને અવરોધરૂપ વિશ્વમાં શાંતિને અવરોધરૂપ બાબતોને અટકાવવી કે શાંતિ ભંગના અથવા તો એને દૂર કરવાના, શાંતિ ભંગને કરે તો એને દૂર કરવા માટેના, એટલે કે શાંતિને અવરોધરૂપ બાબતોને અટકાવવી કે દૂર કરવી, આ ઉદ્દેશ હતો. તો આવી અસરકારક પગલાં પણ ભરી શકાય એ માટે પણ આ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની એક નીમ સાથે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. એટલે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે વિશ્વમાં શાંતિને અવરોધરૂપ કોઈ પણ બાબતો હોય એ બાબતોને અટકાવવી કે દૂર કરવી, અથવા તો એના માટેના અસરકારક શાંતિને અવરોધરૂપ બાબતને અટકાવવી એના માટે અસરકારક પગલાં અથવા નાબૂદ કરવા અસરકારક પગલાં ભરવા. એટલે વિદ્યાર્થી મિત્રો, શાંતિને અવરોધરૂપ કોઈ પણ બાબત હોય એને અટકાવવી, એને દૂર કરવી, અથવા તો એ અવરોધરૂપ બાબતને અટકાવવા માટેના અસરકારક પગલાં ભરવા માટે પણ આ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. ત્રીજો સૌથી મહત્વનો એનો ઉદ્દેશ હેતુ હતો તો કે દરેક આંતરરાષ્ટ્રીય વિવાદ, ઝઘડાનો શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવો. ઘરમાં વિદ્યાર્થી મિત્રો સમજી શકો છો, આપણું એક પાંચ વ્યક્તિનું કુટુંબ હોય, એમાં પણ ઝઘડા થાય તો એ ઝઘડાનો પણ શાંતિમય રીતે વડીલો દ્વારા આપણે એનો ઉકેલ લાવતા હોય છે. તો અહીંયા તો વિશ્વમાં 200-250 જેટલા દેશોમાં ઘણા બધા એવા પ્રશ્નો ઉદ્ભવે, સરહદને, પાણીને, ઘણા બધા એવા અલગ અલગ બાબતોના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો આ જે પ્રશ્નો ઉદ્ભવતા હોય એનો શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવીએ છીએ. આપણા વડીલો દ્વારા, આપણા કોઈ સગા દ્વારા, અથવા કોઈ સમાજના વ્યક્તિ દ્વારા ઘરની અંદર જેમ ઉકેલ લાવે છે, એમ અહીં વિશ્વની અંદર પણ દરેક આંતરરાષ્ટ્રીય વિવાદ કે ઝઘડાનો શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવો. તો આ લાવવા અથવા લાવવો, આના માટે પણ આપણે
સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના વિદ્યાર્થી મિત્રો કરવામાં આવી હતી 24 ઓક્ટોબર 1945ના રોજ વિશ્વના ઘણા બધા એવા મહાસત્તા ધરાવતા દેશોની આગેવાની હેઠળ આ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી, જે આજે પણ કાર્યરત છે. આજે એના 193 જેટલા સભ્ય દેશો છે, ભારત પણ એમાં સામેલ છે. તો એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવી, શાંતિને અવરોધરૂપ કોઈ પણ બાબતો એને પગલાં ભરી અટકાવવા. ત્રીજી બાબત, આંતરરાષ્ટ્રીય વિવાદ કે ઝઘડાનો શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવો. આ પણ સૌથી એનો મુખ્ય ઉદ્દેશ હતો. ચોથી બાબત, આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર, આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર રાષ્ટ્રો વચ્ચે પરસ્પર મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા. આ પણ વિદ્યાર્થી મિત્રો સૌથી મહત્વનો એનો ઉદ્દેશ હતો, એનો હેતુ હતો. આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર દરેક રાષ્ટ્રને સમદ્રષ્ટિથી જોઈ અને એકબીજાનું ખેંચ્યા વગર વિશ્વના તમામ રાષ્ટ્રો છે એ રાષ્ટ્રો વચ્ચે પરસ્પર મૈત્રીપૂર્ણ સંબંધ વિકસાવવા માટે જ આ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. એટલે કે આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર વિશ્વના રાષ્ટ્રો વચ્ચે સમાન હકના પાયા પર પરસ્પર મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા. એટલે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી એવી બાબતો હોય એની અંદર વિવાદ ઊભો થતો હોય, પરંતુ એ વિવાદને દૂર કરી રાષ્ટ્રો વચ્ચે એક મૈત્રીપૂર્ણ માહોલ સર્જાય. અને એ મૈત્રીપૂર્ણ માહોલ ક્યારે થાય તો કે બધાને સમદ્રષ્ટિથી એનો વિકાસ થાય, દરેક આત્મનિર્ણય થાય, આત્મનિર્ભર થાય અને એ બાબત ઉપર બધાને સમાન હકના પાયા પર એ રાષ્ટ્રો વચ્ચેનો વિકાસ થાય, મૈત્રીપૂર્ણ સંબંધ વિકસે. એ બાબતથી લઈ અને આપણે આ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. એટલે ખૂબ એના મોટા ઉદ્દેશો હતા અને એટલા માટે જ આજે આ સંયુક્ત રાષ્ટ્રો એ ખૂબ મજબૂતાઈથી વિશ્વ ઉપર શાંતિ અને સલામતી જાળવવા માટે કાર્યરત છે. હવે એથી આગળ સંયુક્ત રાષ્ટ્રોની આગળ વાત કરીએ તો વિશ્વના રાષ્ટ્રોની આર્થિક, સાંસ્કૃતિક અને માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે વિશ્વના એ તમામ પ્રશ્નો છે અથવા તો એ કોઈ પણ બાબત છે, આર્થિક હોય, સાંસ્કૃતિક હોય કે પછી માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એક આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત થાય. એક દેશ બીજા દેશને મજબૂતાઈથી એની પડખે ઊભો રહે, એને દરેક સમસ્યાઓનું નિરાકરણ લાવે, એ માટે પણ આ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. એટલે કે વિશ્વના રાષ્ટ્રોની આર્થિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી, વિશ્વના રાષ્ટ્રોની આર્થિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું વિશ્વના રાષ્ટ્રોની આર્થિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એક આંતરરાષ્ટ્રીય
માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એક આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવો. તો એના માટે પણ આ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. હજુ પણ બહુ મોટા એના ઉદ્દેશો છે, હેતુઓ છે. એમાં સૌથી મહત્વનું વિશ્વના તમામ દેશોના લોકો છે એ લોકોની બાબતોની અલગ, એટલે કે જાતિ, ધર્મ, ભાષા, લિંગના ભેદભાવ વગર વિશ્વના તમામ માનવોને એનો અધિકાર મળે, એના મૂળભૂત સ્વતંત્રતા મળે અને એના માટે તમામ દેશોનો આદરભાવ ઉત્પન્ન કરવો, એના માટે પણ આ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. એટલે કે ધર્મ, જાતિ, ભાષા, લિંગના ભેદભાવ વગર ધર્મ, ભાષા, જાતિ કે લિંગના ભેદભાવ વગર વિશ્વના લોકોના માનવ અધિકારો તેમજ માનવ અધિકાર તેમજ માનવ સ્વતંત્રતાઓ અથવા તો મૂળભૂત સ્વતંત્રતાઓ એ તમામ લોકોને મળે અને એમના પ્રત્યે આદર ભાવ ઉત્પન્ન કરવા માટે મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે આદર ભાવ મૂળભૂત સ્વતંત્રતાઓ, મૂળભૂત અધિકારો એ તમામ દેશો છે, એક દેશ બીજા દેશ પ્રત્યે આદર ભાવ રાખે, તમામને મૂળભૂત અધિકારો મળે, એ માટે એની મુખ્ય બાબત સાથે આ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. એથી પણ વિશેષ વિશ્વની અંદર એકતા અને વિશ્વ બંધુત્વની ભાવના જળવાઈ રહે, એક દેશ બીજા દેશ સાથે એક હળી મળી અને રહે, એક થઈને રહે, વિશ્વ બંધુત્વની જેમ ભારતનું વિદ્યાર્થી મિત્રો બહુ મોટું આજથી હજારો વર્ષથી ભારત માનતો હોય છે વસુદૈવ કુટુંબકમ, વિશ્વ એક મારું કુટુંબ છે, એવી ભાવનાથી ભારત જીવી રહ્યો છે. એટલે વિશ્વમાં એકતા અને વિશ્વ બંધુત્વની ભાવના વિકસાવી. વિશ્વમાં એકતા રહે અને વિશ્વ એક બંધુત્વ, એક કુટુંબ માની અને રહે, એ માટેની આવી ભાવના સાથે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો. એથી પણ વિદ્યાર્થી મિત્રો આગળ છેલ્લે આપણે વાત કરીએ તો કે સંયુક્ત રાષ્ટ્રોને જે પણ એના ઉદ્દેશો છે એ ઉદ્દેશો માટે કામ કરી રહેલા રાષ્ટ્રો વચ્ચે સંયુક્ત રાષ્ટ્રને જે પણ એના ઉદ્દેશો છે, જે પણ એના હેતુઓ છે, એ હેતુઓને સિદ્ધ કરવા માટે, એ હેતુઓને હાંસલ કરવા માટે રાષ્ટ્રો વચ્ચે એક કેન્દ્રીય સંસ્થા તરીકે સંયુક્ત રાષ્ટ્રો કામ કરે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો અત્યારે કોરોનાની મહામારી છે, તો એ કોરોનાની મહામારી વિશ્વના ઘણા દેશો ઉપર ખૂબ મોટા પ્રમાણમાં ફેલાઈ ગઈ છે. તો એ રાષ્ટ્રોની અંદર બીજા રાષ્ટ્રોમાં આવી નવી મહામારીઓ ફેલાય છે,
ત્યારે એ મહામારીઓને નિપટાવવા માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા સંયુક્ત રાષ્ટ્રો છે એ કેન્દ્રીય સંસ્થા તરીકે એક નેતૃત્વ કરે. અત્યારે તમામ જે રસીઓ બને છે એ રસીઓ ઉપર અલગ અલગ દેશોમાં એમાં સંયુક્ત રાષ્ટ્રો એ દેખરેખ રાખે છે. એની સંસ્થા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ કેન્દ્રીય સંસ્થા તરીકે માર્ગદર્શન આપે છે. અલગ અલગ દેશોમાં અલગ અલગ વાયરસનું રૂપ બદલાતું રહે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો WHO એ વાયરસ વિશ્વના અન્ય દેશોમાં કહે છે કે આવા પ્રકારના એમાં ફેરફાર થાય છે, દેખરેખ આવી પ્રકારની રાખો. એટલે કે કેન્દ્રીય સંસ્થા તરીકે આ સંયુક્ત રાષ્ટ્રો છે એ મહત્વની ભૂમિકા અદા કરે એ માટે પણ કરવામાં આવી હતી. તો આવા લગભગ 8 પોઈન્ટ 7 પોઈન્ટ આપણે લખેલા છે અને છેલ્લો પોઈન્ટ એ 8મો પોઈન્ટ વિશ્વના રાષ્ટ્રો વચ્ચે એક કેન્દ્રીય સંસ્થા તરીકેનું કામ સંયુક્ત રાષ્ટ્રો કરે અને સંયુક્ત રાષ્ટ્રોએ જે પણ ઉદ્દેશો જે પણ હેતુઓ એને સિદ્ધ કરવા કરેલા છે એ બાબત ઉપર એ સૌથી મહત્વની કેન્દ્રીય સંસ્થા તરીકેનું કામ કરે એ માટે પણ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. તો 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં કરવામાં આવી અને એ આજે પણ કાર્યરત છે. તો એના ફરી પાછા એના ઉદ્દેશો હેતુઓ શાંતિ અને સલામતી જાળવવું, શાંતિ અને સલામતી જાળવવા માટે, પછી વિશ્વમાં શાંતિને અવરોધરૂપ કોઈ પણ બાબતો હોય એને અટકાવી અને એને નાબૂદ કરવા માટે પગલાં ભરવા માટે, વિશ્વના વિવાદ હોય ઝઘડાઓ હોય એનો શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવા માટે, આત્મનિર્ણયના સમાન હકના પાયા પર રાષ્ટ્રો વચ્ચે સમાન હકના પરસ્પર મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા માટે પણ કરવામાં આવી હતી. તો કે વિશ્વના રાષ્ટ્રોની આર્થિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એક આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવા માટે પણ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. ધર્મ, જાતિ, ભાષા, લિંગના ભેદભાવ વગર તમામ માનવીઓ છે એ માનવીઓને એના અધિકારો મળે, એની મૂળભૂત સ્વતંત્રતાઓ મળે અને એના માટે આદર ભાવ ઉત્પન્ન થાય એ માટે પણ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. અને વિશ્વમાં એકતા રહે, વિશ્વ બંધુત્વની ભાવનાથી વિશ્વ જીવે એ માટે, એટલે કે વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વની ભાવના વિશ્વમાં જળવાઈ રહે, વિકસાવે એ માટે પણ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો 2 અથવા 3 ગુણની અંદર ટૂંકમાં પૂછાય તો 2 ગુણમાં અને થોડુંક સવિસ્તાર સમજાવો, મુદ્દાસર સમજાવો તો 3 ગુણની અંદર પૂછાય સંયુક્ત રાષ્ટ્રોના હેતુઓ જણાવો. 24 ઓક્ટોબર 1945ના રોજ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પહેલો ટોપિક એનો સમજી ગયા. બીજો ટોપિક છે ઠંડુ યુદ્ધ. આ ઠંડુ યુદ્ધ વિદ્યાર્થી મિત્રો એ લગભગ 1945 થી લઈ 1962 સુધી ઠંડુ યુદ્ધ, કોલ્ડ વોર 1945 થી લઈ અને 1962 સુધી યોજાયેલું. ઠંડુ યુદ્ધ, આ યુદ્ધ વિદ્યાર્થી મિત્રો કઈ બરફ ઉપર લડાયું નથી. ઠંડુ યુદ્ધ પરિસ્થિતિ મેદાનમાં લડવાની નથી. અહીંયા એક બીજા જ પ્રકારે યુદ્ધ લડવાનું છે. કોલ્ડ વોર છે, વિચારોનું યુદ્ધ છે, વિશ્વમાં નેતૃત્વ કરવાનું યુદ્ધ છે, વિશ્વમાં મહાસત્તા તરીકે વિશ્વની સત્તા પોતાના હાથમાં લેવાનું યુદ્ધ છે. એટલા માટે અહીંયા એ ઠંડુ યુદ્ધ
કહેવાયું છે. ઠંડા યુદ્ધના કારણો અને પરિણામો. ઠંડુ યુદ્ધ 1945 થી લઈ અને 1962 સુધી થયું. દ્વિતીય વિશ્વયુદ્ધ 1945માં વિદ્યાર્થી મિત્રો પૂરું થયું. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ અને તરત જ વિશ્વની અંદર ઠંડુ યુદ્ધ થયું. એમાં દારૂગોળાનો ઉપયોગ ન થયો, એમાં મિસાઇલોનો ઉપયોગ ન થયો, એમાં સૈનિકો મૃત્યુ ન પામ્યા, છતાં પણ વિશ્વની અંદર પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનતી ગઈ. તો એ પરિસ્થિતિ વિકટ કેવી રીતના બની, શા માટે બની, એના કયા કારણો હતા અને એ કારણોના પરિણામે એના શું પરિણામો આવ્યા, એના વિશે આજે આપણે વિદ્યાર્થી મિત્રો સમજીશું. બંને ભેગું પૂછાય તો 4 ગુણની અંદર પૂછાય, અલગ અલગ પૂછાય કારણો તો 2 ગુણની અંદર, પરિણામ 2 ગુણની અંદર, અથવા 3 ગુણમાં પણ પૂછી શકાય. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે આજે કારણો વિશે સમજીશું. ઠંડા યુદ્ધના કયા એવા કારણો હતા જેના કારણે ઠંડુ યુદ્ધ આ વિશ્વ ઉપર જોવા મળ્યું. એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયા પછી વિદ્યાર્થી મિત્રો વિશ્વની અંદર ઘણા બધા એવા દેશો હતા, ખાસ કરીને મુખ્ય એવા દેશો કે જે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, રશિયા જેવા દેશો છે. એ દેશોએ વિશ્વમાં પોતાની નેતાગીરી સંભાળી લેવા માટે, વિશ્વમાં પોતાની મહાસત્તા સ્થપાય એ માટે ઘણા બધા દેશોએ પ્રયત્ન કર્યો. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશો જે દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલા જે મજબૂત હતા, એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આ બંને દેશો દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલા મહાસત્તા હતા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલા એ મહાસત્તા હતા, વિશ્વની અંદર રાજ કરતા હતા. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશોની મહાસત્તાની નેતાગીરી અમેરિકા અને રશિયા આ બંને દેશોએ મહાસત્તાની જવાબદારી સંભાળી લીધી, એટલે કે મહાસત્તા લઈ લીધી, બની ગયા. અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં વિશ્વને પોતાનો પરચો બતાવ્યો. વિદ્યાર્થી મિત્રો, હિરોશીમા અને નાગાસાકી શહેર પર 9 ઓગસ્ટ 1945ના રોજ એને જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી 1,24,000 જાપાની લોકો મૃત્યુ પામ્યા અને વિશ્વને પરમાણુ શસ્ત્રોની એક હારમાળા સર્જી અને વિશ્વને અચંબિત કરી દીધું. એટલે ઇંગ્લેન્ડ અને ઠંડુ યુદ્ધ થવા પાછળનું કારણ પહેલું હતું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશો એની મહાસત્તા દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયાએ લઈ લીધી. હવે શું થયું વિદ્યાર્થી મિત્રો? આ બંને દેશો છે એ બંને દેશો વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જમાવવા માટે પ્રયાસો કર્યા. એના પાછળ પણ મૂળ કારણ હતું કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને આ ચારેય દેશો, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા અને રશિયા, ચારે ચાર દેશો દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે ભેગા જ લડ્યા હતા. 1917માં રશિયામાં રશિયન ક્રાંતિ થવાના કારણે રશિયા આ મિત્ર રાષ્ટ્રના પક્ષે જે યુદ્ધમાં જોડાયું હતું એમાંથી ખસી ગયું. ભલે ખસી ગયું પરંતુ એનો વિજય તો થયેલો જ હતો. એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા અને રશિયા ચારે ચાર યુદ્ધમાં ભેગા લડ્યા હતા. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી રશિયાની સામ્યવાદી વિચારસરણી થઈ. કારણ કે રશિયામાં 1917માં રશિયન સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ થઈ અને એ
બોલ્શેવિકોના હાથમાં સરકાર આવી, ખેડૂતો, શ્રમજીવીઓ, મજૂરો, શોષિતો, ગરીબોના હાથમાં સરકાર આવી અને એ સરકાર સામ્યવાદી સરકાર તરીકે ઓળખાઈ. એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને રશિયા જે સાથે લડ્યા હતા એ યુદ્ધ પછી રશિયાની સામ્યવાદી વિચારસરણીના કારણે, એની જુદી વિચારસરણી હોવાથી અમેરિકા એ રશિયાથી અલગ થયું. પરિણામે બંને મહાસત્તાઓ વચ્ચે શું થયું? રશિયાથી અમેરિકા અલગ થયું, કારણ કે રશિયાની સામ્યવાદી વિચારસરણી હતી જ્યારે અમેરિકાની લોકશાહી વિચારસરણી હતી. એટલે કે રશિયાની જુદી વિચારસરણી હોવાના કારણે અમેરિકા રશિયાથી અલગ થયું, જુદું થયું અને પરિણામે શું થયું તો કે બંને મહાસત્તાઓ વચ્ચે રશિયા અને અમેરિકા બંને મહાસત્તાઓ વચ્ચે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ ઉપર પ્રભુત્વ અને પ્રભાવ, પોતાનું જ આધિપત્ય સ્થપાય, પોતાનું જ પ્રભુત્વ સ્થપાય, એ માટે પોતાનો જ પ્રભાવ થાય, એ માટે આ બંને દેશો વચ્ચે વિશ્વની અંદર મહાસત્તા મજબૂત તરીકે ઊભી થાય, એકબીજાથી ચડિયાતું સાબિત થાય. એટલા માટે અમેરિકા અને રશિયાએ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ બંને મહાસત્તાઓએ વિશ્વ ઉપર પ્રભુત્વ અને પ્રભાવ જમાવવા માટેના સક્રિય પ્રયાસો કર્યા. પરિણામે શું થયું વિદ્યાર્થી મિત્રો? આ બંને સક્રિય પ્રયત્નો અને પ્રયાસો કર્યા વિશ્વમાં પ્રભુત્વ જમાવવા માટેના, અને એના માટે એ બંને મહાસત્તાઓએ વિશ્વ ઉપર પોતાનું આધિપત્ય સ્થપાવવા માટેના જે પ્રયાસો કર્યા એના કારણે વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું, વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું. એટલે વિશ્વ બે ભાગમાં વહેંચાઈ જવાના કારણે વિશ્વમાં બે પરસ્પર વિરોધી મહાસત્તાઓની રચના થઈ. મહાસત્તાઓ થઈ, બે જૂથો થયા, બે લશ્કરી જૂથો થયા. એટલે કે વિશ્વની અંદર હવે બે પરસ્પર વિરોધી સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વિશ્વ વહેંચાઈ ગયું અને પરિણામે સત્તાનું બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું. સત્તાનું બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું. તેને અથવા તો એ સમયગાળાને દ્વિધ્રુવી 1945થી લઈ અને 1962 સુધીના આ સમયગાળાને સત્તાનું બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થવાના કારણે આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. તો આ એનું સૌથી મહત્વનું કારણ હતું. એટલે વિદ્યાર્થી મિત્રો, એ વિશ્વ બે સત્તા જૂથોમાં, બે લશ્કરી જૂથોમાં જે કેન્દ્રીકરણ થયું અને પરિણામે આ સત્તાનું દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાના ગાળા તરીકે આ સમયગાળાને ઓળખવામાં આવે છે. પરિણામે બંને મહાસત્તાઓ વચ્ચે વિશ્વમાં પરસ્પર પોતાનું જ વર્ચસ્વ સ્થપાય એ માટેના પ્રયાસો કર્યા અને એના કારણે જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું, ખેંચતાણો થઈ, એક દેશને મારી પક્ષે લાવવો, બીજા દેશને મારી પક્ષે લાવવો, એમ બંને દેશોએ પોતપોતાના વર્ચસ્વ વધારવા માટે જે ખેંચતાણો થઈ, એ ખેંચતાણોના કારણે વિશ્વની અંદર જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું તેને ઠંડા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? ફરી પાછું પોઈન્ટ ટુ પોઈન્ટ, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જે ઠંડુ યુદ્ધ થયું 1945થી 1962 સુધીમાં, પહેલો પોઈન્ટ, દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ અને રશિયા આ ચારે ચાર એકી સાથે યુદ્ધમાં જોડાયા હતા. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી રશિયાની અલગ વિચારસરણીના કારણે અમેરિકા રશિયાથી અલગ થયું. નંબર 2, આ બંને મહાસત્તાઓ
દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશોની મહાસત્તાનો દરજ્જો અમેરિકા અને રશિયાએ લઈ લીધો. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, સોરી ઉલટસુલટ થઈ ગયું. પહેલો પોઈન્ટ, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશોની મહાસત્તાનો દરજ્જો અમેરિકા અને રશિયાએ લઈ લીધો. આ એક. નંબર 2, દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને રશિયા જે ચારે ચાર યુદ્ધમાં સાથે રહ્યા હતા, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી રશિયાની વિચારસરણીમાં ભેદ હોવાથી અથવા તો રશિયાની વિચારસરણી અલગ હોવાથી અમેરિકા રશિયાથી અલગ થયું. શું થયું પરિણામે? બંને દેશોએ વિશ્વમાં પ્રભુત્વ અને પ્રભાવ જવા માટેના સક્રિય પ્રયાસો કર્યા. પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બંને મહાસત્તાઓએ વિશ્વ ઉપર પ્રભુત્વ અને પ્રભાવ જમાવવા માટેના જે પ્રયાસો કર્યા, એના પરિણામે વિશ્વનું 2 મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું, વિભાજન થયું. આ બંને મહાસત્તાઓએ જે સત્તા માટે જે પ્રયાસો કર્યા અને એના કારણે વિશ્વ 2 અલગ જૂથોમાં, અલગ લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું અને સત્તાનું 2 ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું. આ કેન્દ્રીકરણ થયું અને એના કારણે એ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે. પરિણામે આ બંને મહાસત્તાઓએ વિશ્વમાં મહાસત્તાનો દરજ્જો હાંસલ કરવા માટે ખેંચતાણો થઈ અને એના કારણે જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું એને જ ઠંડા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ રાખીએ. એના કારણો, એના પરિણામોની આવતા પિરિયડમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.